હાલો ખેડૂત મિત્રો, રાજકોટના માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે જે મહા મહિનાની આઈટમ હોય તો નિવેદ હોય એના હિસાબે આજે નોંધ થઈ ગઈ છે. તો માલ આવ્યો નથી, આઈટમ ભરવા બધા ખેડૂત રોકાણા હતા. માલ ઓછો આવ્યો છે પારવો. આજે 27 તારીખ છે જાન્યુઆરી 2026 અને શરૂઆત કરીને તો આપણે દેશી કાકડીથી શરૂઆત કરી. આ દેશી કાકડી છે આપણી ખેડૂતની લોકલ અને બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાણી છે દેશી કાકડી. અને આપણે મુન્નાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મુન્નાભાઈ પોલાર પરથી આવ્યા છે આ કાકડી લઈને. દૂધીમાં જોઈને તો ઉધડું જબલું 100 રૂપિયાનું વેચાય છે, જે 5-6 કિલો જેવું દૂધી આવે છે. આપણે જોઈને તો આ શ્રીજી પેઢીમાં વલભીપુરથી ટેટથી આવેલી છે આ કાકડી. અને આ કાકડીની ખાસ વિશેષતા જોઈને તો આને હાવ ઓછું પાણી, નહીવત પાણી, એટલે એમ કહીને કે પાણી વગર પણ આ કાકડી થઈ શકે એવી છે, જે આ વલભીપુરથી આવે છે. અને આ ભાઈ ખેડૂત છે અને વાલભાઈ જે શ્રીજીમાં હોલસેલથી વેચે છે. શું ભાવ થાય છે ભાઈ? શું ભાવ થાય છે? જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ વલભીપુરની પાણી વગરની કાકડીમાં. જે આવી રીતની આવે છે આપણી કાકડી જેવી જ હોય છે, પણ પ્લસ પોઈન્ટ આનો એ છે કે એકદમ મીઠી હોય છે અને પાણી વગર થાય છે. આપણે વાલભાઈ શ્રીજીમાં વેચે છે. બ્રોકલીમાં એવરેજ બજાર છે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બ્રોકલી થાય છે અને 150 નું આ જબલું વેચાય છે. આપણે વિનુભાઈ ખેડૂતનું નામ છે, આ બ્રોકલી લઈને આવે છે. 1 નંબર દેશી ઓરિજિનલ ટમેટું છે, જેમાં એવરેજ ભાવ મણ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ ખેડીથી આવે છે મનસુખભાઈ આ દેશી ટમેટું. આજે વટાણામાં લઈને તો એવરેજ બજાર થોડીક ભાવ ડાઉન ગઈ છે નીચી, કે 20 રૂપિયા કિલો વટાણા થયા છે. જે મહેશ ટ્રેડિંગમાં આપણે ઘનશ્યામભાઈ જેનું વેચાણ કરે છે આ વટાણા. આપણે બાજરી ગોટી રીંગણું છે, જે બહારનું પાર્સલ છે, જેમાં એવરેજ બજાર 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગલકામાં એવરેજ બજાર છે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા. આપણે ભાઈ દિલીપભાઈ નું નામ છે જે આ ગલકા વેચે છે. કોબીમાં જોઈને તો એવરેજ બજાર લાઇટિંગ વાળામાં 8 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે કનિયા ટ્રેડિંગમાં રાજુભાઈ જેનું વેચાણ કરે છે. ફુલાવર જોઈને તો મીડિયમ ફુલાવર છે, સેજ નાનો દડો, અને મીડિયમ ભારી જે 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. બાકી એવરેજ બજાર સારું ફુલાવર મોટું હોય તો 250 સુધી જાય છે. બાકી આના 200 રૂપિયા ઉધડું પોટલું થાય છે. તુરિયામાં હમણાંથી એવરેજ બજાર છે બહારનું પાર્સલ, જે 50 રૂપિયા કિલો થાય છે તુરિયા. શિમલામાં જોઈને તો 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને ઓમેગામાં જોઈને તો 50 રૂપિયા કિલો એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી ઓમેગા મરચી છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. કદ્દુ હોલસેલ 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આંબળામાં જઈને તો 30 થી માંડી 35 રૂપિયા સુધી કિલો આંબળામાં બજાર થાય છે. બટેટામાં એવરેજ બજાર જોઈને તો આમાં 11-12 રૂપિયા થાય છે અને આમાં 10-11 રૂપિયા કિલો વેચાય છે. જે 20 કિલોની બોરી આવે છે અને ખંભાળિયાથી આવે છે. અને વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે આ બટેટા. આપણે જોઈને તો વાયણી વાલોર એકદમ ચોખ્ખીમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો છે. અને આ રીંગણામાં પણ 40 રૂપિયા કિલો વેચાય છે. આજે ફાફડામાં કાંઈ એવો ખાસો વધારો નથી, 30 રૂપિયા કિલો વેચાય છે ફાફડા. જોઈને તો માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું છે, આમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર થઈ ગઈ છે આ ગુલાબીમાં. 2 નંબર ટેટીમાં જોઈને તો 10 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જોઈને તો માર્કેટમાં ગુવારની અસર છે, તો મીડિયમ ગુવારમાં પણ 100 થી લઈને 110 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. લાલ મરચા જોઈને તો માર્કેટમાં એક જ જગ્યાએ આપણે પુરુષાર્થમાં હોલસેલ ભાવમાં 55 રૂપિયા કિલો મળે છે. બાકી 70 રૂપિયા સુધી બજાર છે મરચામાં, પણ અહીંયા 55 રૂપિયા કિલો છે. કિશોરભાઈ વેચે છે. ગાજરમાં આપણે એવરેજ બજાર જોઈએ તો આવું સારું ગાજર 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને મીડિયમમાં 8 થી લઈને
10 રૂપિયા સુધી કિલો મીડિયમ પતલું ગાજર વેચાય છે. જે હોલસેલ ગાજર જોઈએ તો 2 રૂપિયા આવે છે. આ 20 વાળા ટમેટામાં એવરેજ બજાર આજે જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ રાજભાઈ છે જે ટમેટાનું વેચાણ કરે છે. દેશી ખેડૂતની લોકલ કાકડી જોઈને તો 60 પ્લસ વેચાય છે. 60 થી લઈને 70 રૂપિયા સુધી. ને આપણે કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે. આ માર્કેટની 1 નંબર ચોખ્ખી કાકડી લઈ. આ કાકડીમાં જોઈને તો 16 થી 17 રૂપિયા કિલો છે. ચાઇના છે. અને આ એક ધારી 1 નંબર ચોખ્ખી નવી કાકડી છે જેમાં 20 રૂપિયા કિલો વેચાય છે. કાકડી જે પેટીમાં વાપા વેચે છે ચાઇના કાકડી. આ નાયલોન ગાજર જબલામાં જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. બાકી કોથરામાં હોલસેલ બોરીમાં જોઈને તો 10-12 રૂપિયા કિલો છે. પણ આમાં છૂટામાં 20 રૂપિયા સુધી કિલો થાય છે. દૂધી જોઈને તો અત્યારે ખેડૂત કરતાં બહારનું પાર્સલ ઘણું બધું આવે છે. અને આ 1 નંબર સારી એમ દૂધી છે. બહારનું પાર્સલ પણ 20 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આ લીલું મરચું પેપ્સી જોઈને તો હોલસેલ ભાવ જોઈએ તો આમાં 25 રૂપિયા કિલો થાય છે. આ મરચામાં આજે લીંબુ પણ મીડિયમ જ આવેલું છે જે 10 થી લઈને 15 રૂપિયા સુધી વેચાય છે. દાગદુગવાળું લીંબુ. આદુમાં બજાર જઈને તો 60 રૂપિયા કિલો વેચાય છે. આદુ જોઈ તો કાળા ભૂટ્ટા જાને જે 18-20 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને બાજરી ગોટી ઘણી બધી માર્કેટમાં આવેલી છે. 2-3 જગ્યાએ બહારના વખત. અને બટેટા પણ એટલા બહારના આવેલા છે. આ હરગવો બહારનું પાર્સલ નથી પણ આપણે લોકલ અહીંના ખેડૂતનો છે જે 50 રૂપિયા કિલો હરગવામાં બજાર ભાવ થાય છે. આમાં જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને આપણે બામણ બોરથી આવે છે આ સરગવો લઈ. આજે બીજું બકાલું બહુ નથી આવ્યું તો નકરું કોબી ને ફુલાવર જ આવેલું છે. અને આ જોઈને તો પોટલું 70 રૂપિયાનું વેચાય છે. શું નામ ભાઈ? ધવલભાઈ ભાઈનું નામ છે જે બામણ બોરથી આવે છે. આ કોબીસ લઈને જે 70 રૂપિયાનું ઉધડું પોટલું વેચે છે. ત્યારે બકાલું નથી ને તો આમાં નકરું કોબી ફુલાવર. કાચા પોપૈયામાં એવરેજ બજાર જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. જે 10 કિલા જેવું વજન આવે છે. વજનવાળું કિલ્લાવાળું ફુલાવર જોઈને તો 10 થી માંડીને 15 રૂપિયા છે. આપણે ભગવતી ટ્રેડિંગમાં શું નંબર 10 રૂપિયા બધું જતું હોય તો 10 રૂપિયા ભાઈ. હોલસેલ આખું બધું જોઈને તો 10 રૂપિયા કિલો બજાર છે. ભાઈ હાર્દિકભાઈ ભાઈનું નામ છે. કારેલા જોઈને તો માર્કેટમાં એક જગ્યાએ ગયા છે 1 નંબર જો દેશી કારકરિયા વાળા કારેલા છે. એમાં એવરેજ બજાર 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો થાય છે. અને ભીંડામાં પણ એમ જોઈએ તો 60 રૂપિયા કિલો વેચાય છે. એકદમ કલીમાલ ભીંડો આવે છે. આપણે અહીંનું ઓછું આવે છે, બહારનું આવે છે. આપણે યોગેશમાં આપણે મહેશભાઈ જેનું વેચાણ કરે છે ને 1 નંબર માલ છે.